નમસ્તે શ્રોતા મિત્રો, સૌને જય માતાજી. આજે આપણે ઓખા અને અનિરુદ્ધના વિવાહની વાત કરવાની છે. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબુરા વાય રે, માળિયામાં કળશ ચોળી બંધાય રે, માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાશારે દાન પાય રે, ચિત્રલેખા આપે છે કરની મુદ્રાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાશારે દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાશારે દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 9 સરહાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાશારે દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં 4 સૌભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહીને બોલાવો રે, માળિયામાં ઓખા અને અનિરુદ્ધ પરણીને ઉઠ્યા છે, માળિયામાં સૈનેરો મેરું થયા છે. બોલ્યા સુખજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળી બેઠી સૌ સહિયર નારી, બોલી વચન કમ્પાઉન્ડ કુમારી. હવે ચિત્રલેખાએ બંનેને પરણાવી દીધા છે અને બંનેને બેસાડી અને સરસ મજાની વાત કરે છે કે હવે એનો રોલ અહીંયા પૂરો થઈ ગયો છે, માટે હવે એ ત્યાંથી ચાલી જશે. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી, બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન, વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો, અન્ન બેયનું આપે છે રાય, એમાં ત્રીજું કેમ સમાય, તમે નરનારી ક્રીડા કરો, હવે મુજને આજ્ઞા દો, બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી, હવે સતી ઓખા વળતી ભાગે, બાઈ કેમ જીવું તુજ પાખે, આપણ 2 જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ તને નહીં દઉં જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુખી, હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુનવાણી, મારી સહિયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું વિધાત્રીનું ગાત્ર. ઓખાને એવો ડર છે કે ચિત્રલેખા અહીંયાથી એના પિતાના ઘરે જશે અને બાણાસુરને ખબર પડી જશે કે ઓખાના લગ્ન થઈ ગયા, એટલે એ ચિત્રલેખાને મનાવે છે કે તું ના જઈશ. પણ ચિત્રલેખા એવું કહે છે કે મારી બહેન, તને ખબર નથી હું વિધાત્રીનું ગાત્ર છું, મેં તારા માટે જન્મ લીધો છે કારણ કે તમને બંનેને મેળવી દઉં, અને હવે મારું કામ અહીંયા પૂરું થાય છે, એટલે હું સીધી બ્રહ્માંડમાં જતી રહીશ. ચિત્રલેખા કહે સુનવાણી, મારી સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું વિધાત્રીનું ગાત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર, તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર, એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન.
ઓખાએ આંખડી ભરી, કંથે આવાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. હવે બંને જણા એકલા છે ત્યારે વાતો કરે છે કે જે દિવસે ઓખા તને સ્વપ્ન આવ્યું હતું એ દિવસે મને પણ સ્વપ્ન આવ્યું હતું. જે દાડે તુજને સ્વપ્ન તે દાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલીથી બારી. બંનેને સરખી વિજોગની પીડા, નર નારી કરે છે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે. પહોંચ્યો ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેઘ ગાજે વરસે બહુપરજન્ય. ચમકે આકાશે વીજળી ઘડી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતાપસી ના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન રંગે ચંગે. આંખે અંજન આભરણ સાર, તંબોરા કેરા આહાર. તપે નીલવંટ ચાંદલો તેવો, ચંદ્ર શરત પુનંગના જેવો. શીશ ફૂલ સેથે સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને જાલ ઝળકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યા અનિરુદ્ધ નિહારી. મોહ્યો મોહ્યો ભ્રકુટીના જોડે, મોહ્યો મોહ્યો મુખને મોડે. મોહ્યો મોહ્યો ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેસને લટે. મોહ્યો ઘૂઘરીને ગમકે, મોહ્યો ઝાંઝરને જમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ. ઘણું ભોક્ષ ભોજન કરે આપ, એણે વિસાર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે તે ગમતી, નારી હિંડે નરને ચાલે છે નમતી. નારી નારી મુખે ઉચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા. ઘેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાણી. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. સુધ બુધ તો વિસારી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પાણી સુખ વિલાસ રે. આખું ચોમાસું બંને જણાની પ્રેમ ક્રીડાનું આપણે જે વર્ણન સાંભળ્યું એ ખૂબ જ સુમધુર હતું. હવે ચોમાસું જતું રહ્યું છે અને આસો માસ આવ્યો છે. વર્ષા ઋતુ વહી ગઈ છે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો આશ્વન માસ. એક સમય સહિયર આવી, શરદ પૂનમની રાત. માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણ બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદ મારે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાય નારે, તેણે દીઠી રાજકુમારી. કન્યારૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી રાતી આંખલડીને ફૂલી દિશે છે કાય. હિંડે ઉર ઢાંકતી રે, સકે થયા છે નખપાત. અધરમાં શ્યામ તારે, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવા દેખીને દેદાર. મંત્રી કૌભાંડના રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં સુર કેરા નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈક આપણને લાંછન. જીપ્યા છે દિયે રે, કેમ કહીએ વજ્ર વચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. સુણી વાર્તા રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું હતું કે તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે કે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જુઓ મંત્રી તમે, પુત્રી કેરી પેર. તેને કોઈ જાણ નહીં, માળિયેથી લાવો ઘરે. બાણાસુર સુધી વાત પહોંચી ગઈ છે કે તમારી દીકરી હવે દીકરી નથી રહી, એ નારી થઈ ગઈ છે. આવી વાયક ચાલે છે.
સત્ય શું છે મને ખબર નથી. અને ત્યાં જેવા આસન ઉપરથી ભૂપ રાજા પોતાના સિંહાસન ઉપરથી ઢળી પડ્યા અને મહાદેવજી આપેલી ધ્વજા એ ભાંગી પડી એટલે વધારે ગુસ્સે થઈ ગયા. હવે પ્રધાન ઓખાને મળવા જાય છે. પ્રધાન પરવરિયો રે સાથે ડાયા ડાયા જન, ઓખાને માળીએ રે હેઠે રહીને કહે છે વજન. કૌભાંડ ઓચર્યો રે ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન. થરથર ધ્રુજ તીરે પેટમાં પડી ફાળ, શું થાશે નાથજી રે આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેજો ના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરેલો ચન. બાળા બહુ વ્યાકુળી રે કોઈ કદડી કરે વર્ણ, કેશ ગુંથ્યા વિના રે કચુંકી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરીને ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલી દિશે છે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું રે ખીજાશે બાળ ભૂપાળ. શરીર સંકોચ તીરે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહેને આજ. ગંડસ્થ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, શણગટ તાણતી રે ઓખા બોલી ભાંગી વાત. દિલ સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકળી રે દુખણી નીર ભર્યું લોચન. મંત્રીઓ ચર્યો રે ઓખા બોલી આળ પંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોશું માળ. માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને ઉતરો રાય કોપ્યા છે અપાર રે. કન્યાએ ક્રોધ જણાવ્યો હાંકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ઘટપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો સૂત્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીબલડી છે દન. હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખમ કૌભાંડ, આવું વાળ કોઈને ન ચડાવીએ ભાંગી પડે બ્રહ્માંડ. કહેવા દેને તું મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત. કૌભાંડ કંપવા લાગ્યો પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા ન જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો લોક પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા આવ્યો આવડો સો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યા બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યો જુઓ ચઢીને આવાસ. હવે પ્રધાન અને ઓખાજીની વચ્ચે વાદ વિવાદ થઈ રહ્યા છે અને પ્રધાન ડરી ગયો છે અને એણે સેવકને રાજા પાસે મોકલ્યો છે. પરંતુ રાજાએ એવું કીધું કે તમે એમના મહેલમાં ચડીને જુઓ એટલે સત્યતાની પરીક્ષા થાય. કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતરો બાણાસુરની યાણ. દાસને આજ્ઞા આપી સ્તંભ કરો ને છેદન, ઓખાએ આસુડા ઢાળ્યા ચંપાસે સ્વામી મન. હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બુદ્ધ. મંત્રી કહે સુબટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યો, શું જાઓ છો મરડી, મરડી જાઓ જુદ્ધને હવડા જાવો કહી. હવે સૌદ્યમ વઢવા તણો નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સઘળી થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ. અનિરુદ્ધ બધું સાંભળી અને એને ગુસ્સો આવી ગયો એટલે એણે જોરથી ગર્જના કરી અને ઓખાજીને કહે છે કે હવે જ્યારે બધાને ખબર જ પડી છે તો ચાલ આપણે બંને બારીએ જઈને બેસીએ, હવે ડર શેનો. જય બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી, છજે ભજે કામ કુંવરે ઓખાને ઉછંગે લીધી.
જોડી જોવાને જોતા મળ્યા ટોળેજી, ઓખા બેસારી અનિરુદ્ધે ખોળેજી, કંઠમાં બાવલડી ઘાલી બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુબત દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમલા. અનિરુદ્ધે ઓખાને પોતાના ખોળામાં બેસાડી છે અને એ જોવા માટે થઈ અને સૈનિકોના ટોળા વળગ્યા છે. બધા એને જોઈ અને વાતો કરે છે. લઘુરૂપને લક્ષણવંતો આવી સૂતા શંખ બેઠો. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણા તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજે બેઠા નિર્લજ નરને નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જાના આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય લે છે સોય, પ્રધાન કહે પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજ વરણી આંખલડીને ભ્રકુટી રહી ખમખમી, રામવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી. માળ ધર્યો સુબટ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈને બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેનો ઇન્દ્ર ન થાય આળ, તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહે જેમ શીશ રહે કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ બોલ્યો વળતો સાંભળો સુબટ માત્ર, ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી, ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધ પૂરણ ઉતર હેઠો તને બાણાસુરની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યાનો જો પડ્યો વરાસે ચૂક, સિંહ તો હાંકે ઉઠે પણ દીસે છે ચાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાયક સાંભળી બોલ્યો બળીરાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પેટમાં પડી ફાળ. અનિરુદ્ધ અને પ્રધાનની વાર્તાલાપથી પ્રધાન ખૂબ ગુસ્સે થાય છે અને રાજા પાસે જાય છે કે તમારો જમાઈ થઈ ગયો છે અને એ જેમ ફાવે એમ તમને અને મને બોલે છે. રાજાએ એટલું કહેતા 4 લાખ યોદ્ધાઓ મોકલી દીધા છે કે એને પકડી લાવો, અને ઓખાબાઈએ જોઈ લીધા છે. હવે આજની વાર્તા આપણે અહીંયા વિરામ લઈશું. આવતીકાલે અનિરુદ્ધ જે યોદ્ધાઓ સાથે યુદ્ધ કરે છે તેની વાત સાંભળીશું. તો સૌને જય માતાજી, માતાજી, માતાજી.